તો કેમ છો કલે જાવ તે મજા મજા તો મારા પાસે તે મજામાં તો છો આજ આપણે બનાવવાનો છે આજ માંડવો કારણ કે આ બધો કાગળ તૂટી ગયો છે અને કાગળ આપણે નાખવાનો છે નવો કાગળ લાવ્યા છીએ આપણે પાછો એક જો આ બધું તૂટી ગયું છે અંદર તે ચોમાસામાં પછી કેવરા આ બધું એટલે આપણે ટાઈમ પર ભાઈ સડી થયો છે તો આ બધા છે ઘોડે હવે શું કર જા બધું તો આપણે હવે આ ઘોડી લઈને જઈએ છીએ કારણ કે ઘોડીની જરૂર પડશે ને guidance I forgot. It's somewhere lost to the cages. એ કડપ છે એ બધી જૂની થઈ ગઈ છે તો આપણે કડપ નવી નાખવાની છે ભાઈ નાખે છે તો આપણે આજે આખી લાઈન પૂરી થઈ ગઈ છે એક બાકી છે ખાલી એકાદો જાય ને મમ્મી અંબાવે છે ને આપણે ઉપર ઊભા અંબાઈ જાવ સો એક બાકી છે તે એક લઈ લેવાનું આખી લાઈન પૂરી થઈ ગઈ છે હવે આ લાઈન કરવાની છે એટલે 2 લાઈન થાય કારણ કે વરસાદ આવે એવું થઈ જાય છે એટલે જો ખાલા છે ને ખાલા એ આપણે બુરવાના છે એટલે આપણે કડપ નાખવી છે આ બીજી લાઈને થોડીક બાકી છે હવે આપણે બીજી લાઈને પૂરી થઈ ગઈ છે હવે આ ત્રીજી લાઈન જરી પૂરવાની છે હવે તો ફાઇનલી આ બધું પૂરું થઈ ગયું છે હવે આપણે નાખવાનો છે કાગળ દેકારો કર્યું હવે આપણે નાખી દઈએ કાગળ કેવી રીતના નાખીએ એ તમને કેવી હાલો તો આપણે કાગળ નાખી દીધો છે જો તમે આખા વાળામાં કાગળ નાખી દીધો હવે આમ ભાઈ ફિટ કરે છે અહીં પર થોડી જગ્યા ખાલી છે ફિટ કરવાનું બાકી છે હવે આની ઉપર નાખવાનું છે પાછું કડપ આપણે આ લાવ્યા છીએ વાહાડા ઘરેથી એક વાહાડા નાખવાનું છે આપણે ઉપર મોટું ન સટાય કૂતરા આપણે મોટું સાટો છે આપણે કૂતરા મોટું ન સાટો જવાય રાજાજી સડ્ડી ધીમે ધીમે માથે સીડ્યો છે જમા અમે ભાંગ નાખે છે સડ્ડી ધીમે ધીમે માથે સીડ્યો તો પાડી ગયો ખીલ માકડો આપણને તરસ લાગી એટલે આપણે ટાઢો પાણી બાટલો લઈ લીધો છે ફરીજમાંથી હવે આપણે જાવી ઝૂંપડી આમ માંડવો બને છે આ માંડવો તો બની ગયો જે બનાવવાનો તો બાકી છે તો કાગળ તો આપણે નખાઈ જશે કાગળ જો એટલો નખાણો છે એની ઉપર પાછી કડપે નાખી દીધી આપણે 2 કાગળ ને કડપ હવે આપણે નાખવાના છે વાહાડા તો આપણે 2 ઉપર બેસી ગયા સીધા 2 આયા હું બેઠો બે ઉપર બેસી ગયા એની ઉપર પાછા આપણે નાખ્યા છે વાહાડા ઉપર કેટલું નાખી દીધું છે આમ નાખ્યા એ તો જોવો તો કઈ કેટલા લાકડા તો આપણો ફાઇનલી આપણો માંડવો થઈ ગયો છે તૈયાર ને તમે એમ કહેતા હશે આ 2 માંડવા કેમ આ ઓલો માંડવાનું શું કીધું એ માંડવો જો આમ છે એ માંડવાનું કામ અધૂરું બાકી છે એના માલિક ગયા છે કામે આના માલિક ઘરે તો આનો માંડવો થઈ ગયો છે તૈયાર હવે એ માલિકની રજા રહે તો એ માંડવાનો વારો આવી જાય ને હવે જોવો તમે જો અંદરથી તો આવું કાંક લાગે છે 2 અક્ષમાં થઈ ગયું છે આવું કાંક અંદર થયું છે
જો આપણી હાથમાં છે આ ઘોડી છે તે આને બાટલો આપી દીધો હોય ઠેઠ બાટલો ઠેઠ આપણે હારો લઈને આવશે હાલો અહીંયા એ ઝૂંપડું અલગ છે ને આ ઝૂંપડું અલગ છે જો આ ઝૂંપડું અહીંયા છે ને એ ઝૂંપડું જે છે એ ઠેઠ ઓલા પણ છે અહીંયા આપણે ગાઉ બાંધેલ છે ને ના ભેહું બાંધવાનું છે અહીંયા આમાંથી નહીં દેખાય તમે નથી જોઈ તો લીધું જ છે